सुबानपुरा इलाके में व्रजभूमि मौजूद है, जहां पर कष्टभंजन देव हनुमान जी का प्राण प्रतिष्ठा महोत्सव आयोजित करवाया गया था। वडोदरा शहर में भक्ति और आस्था का त्रिवेणी संगम देखने मिल रहा है। तब सुबानपुरा में मौजूद व्रजभूमि पर कष्टभंजन देव हनुमान जी का प्राण प्रतिष्ठा महोत्सव मनाया जा रहा है। दरअसल 7 अप्रैल सोमवार को वहां पर भव्य हनुमान जी की शोभा यात्रा निकली थी, जिसके बाद 10 से लेकर 12 अप्रैल के दौरान श्री प्रभु कष्टभंजन देव हनुमान जी प्राण प्रतिष्ठा महोत्सव का आयोजन हुआ। दरअसल आज हनुमान दादा की जन्म जयंती मनाई जा रही है। तब 3 दिनों के इस महोत्सव के तहत विभिन्न धार्मिक कार्यक्रमों का आयोजन देखने मिला। ऐसे में आपको बता दें कि आज जो है वहां पर विधिवत तौर पर हवन नित्य पूजा के साथ हनुमान दादा की मूर्ति की प्राण प्रतिष्ठा की गई। तब पूर्व कॉर्पोरेटर राजेश भाई आयरे, वार्ड नंबर 9 के कॉर्पोरेटर श्रीरंग आयरे, स्थानीय गोपाल सोरठिया, संजय खेरे समेत बड़ी तादाद में वहां के लोग मौजूद रहे और फिर शाम को वहां पर भंडारे का सुंदर आयोजन भी करवाया गया है। समग्र देशभરની અંદર ને વિશ્વભરની અંદર આજે હનુમાન જન્મોત્સવ છે, તો આજે સર્વે હનુમાન જન્મોત્સવની સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। તમે જોઈ રહ્યા છો કે અમારો મધ્યમ વર્ગનો વિસ્તાર અને વર્ષોથી જે હાઉસિંગ બોર્ડોના હજારો મકાનો અહીંયા છે, એવું અમારું વ્રજ ભૂમિ જે આ સોસાયટી છે ત્યાં આગળ આજે તમે જુઓ છો વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનનું આજે મંદિર અહીંયા યુવાનો દ્વારા કરી રહ્યા છે। તો આજના દિવસે સર્વને શુભેચ્છા। તમે જુઓ કે 29મી તારીખે સુંદરકાંડ, એના પછી સલંગ જે પ્રોગ્રામો જે થઈ રહ્યા છે, 9મી તારીખે અહીંયા વરઘોડો હતો, ખૂબ મોટી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। 10મી તારીખે તમે જુઓ કે અહીંયા ડાયરાનું આયોજન કર્યું, એવી રીતના કૃષ્ણ ભજનનું અહીંયા આયોજન કર્યું અને આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એની સાથે સાથે આવતીકાલે અને આજે સાંજે ખૂબ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા અને ખૂબ મોટો અહીંયા ભંડારો પણ થયો છે। તો આ વિસ્તારના આજુબાજુના 50 હાઉસિંગ બોર્ડના બધા અલગ અલગ, કોઈ લક્ષ્મીનગર છે, કોઈ અક્ષર એપાર્ટમેન્ટ છે, કોઈ અમૃતનગર છે, કોઈ પેરેડાઇઝ છે, કોઈ વૈકુંઠ છે, તો આવી રીતના અહીંયા ખૂબ મોટો એક પહેલું એટલું મોટું મંદિર બની રહ્યું છે। તો આજના દિવસે કોઈએ પણ જે પણ લોકોએ પોતાના એનામાંથી કોઈ તમે જુઓ છે નાના દીકરાઓ પણ પોકેટ મનીમાંથી, કોઈ નોકરીમાંથી, કોઈ બહેનો પોતે વાસણ અજવડાવવા જાય, એ લોકો પણ આવી રીતના બધી રીતના અલગ અલગ કરીને આ એક ભવ્ય મંદિર બન્યું છે। તો ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે આજના દિવસે। અને આજે આ પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે આજનો ખૂબ મોટો ભંડારાનો પણ અહીંયા જે પ્રસાદીનો કાર્યક્રમ રાખ્યો છે। તો આપના માધ્યમથી સૌ લોકોને અમે મેસેજ આપીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।